નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના માટેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જે બાજુમાં આપેલું બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને મિત્રો તમને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલ પર મળી શકશે અને તમે સરળતાથી સોલ્યુશન કરી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી માટેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, જોઈએ ધોરણ 8 સામાજિક, જેના કુલ ગુણ મિત્રો 25 માર્ક્સ છે। તો અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેની ખાલી જગ્યા પૂરો। મિત્રો, આ ખાલી જગ્યા પૂરવાના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, પ્રથમ ખાલી જગ્યા જોઈએ કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો ખાલી જગ્યા હતો। તો મિત્રો, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? કોલંબસે। તો મિત્રો, એનો ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો રહેશે કોલંબસ। તો મિત્રો, બીજી ખાલી જગ્યા જોઈએ તો એની અંદર જવાબ આવશે રોબર્ટ ક્લાઇવ। તો તેવી જ રીતે ત્રીજા નંબરની ખાલી જગ્યા આપેલી છે કે આપણા બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે। તો મિત્રો, આપણા બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી। તો મિત્રો, એનો જવાબ આવશે આમુખ। તો મિત્રો, ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ કે બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા। તો મિત્રો, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। તેથી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો રહેશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। તેવી જ રીતે 5 નંબરની ખાલી જગ્યા જોઈએ કે ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ખાલી જગ્યા કહે છે। તો મિત્રો, ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। તો મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જેના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે। તો મિત્રો, પ્રશ્ન નંબર 2 નો પ્રથમ પ્રશ્ન જોઈએ કે આપત્તિ નિવારણ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય? તો મિત્રો, આપત્તિ નિવારણ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય તેના વિશે આપણે લખવાનું છે। તો મિત્રો, એનો જવાબ આ રીતે લખી શકાય કે આપત્તિ નિવારણ વિશે સરકારમાંથી જણાવેલ સરનામે પત્ર વ્યવહાર દ્વારા અથવા ઈમેલ સરનામેથી માહિતી મેળવી શકાય છે। તો મિત્રો, અહીંયા એક સરનામું આપેલું છે, તેના દ્વારા તમે ઈમેલથી અથવા પત્ર વ્યવહાર દ્વારા માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોનો તમારા જીવન સાથે શું સંબંધ છે તે જણ લખો। તો મિત્રો, અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, તેના આપણા રોજિંદા જીવન સાથે શું સંબંધ છે તે આપણે લખવાનું છે। તો મિત્રો, અહીંયા પ્રથમ શબ્દ આપેલો છે પર્વતો। તો મિત્રો, એનો સંબંધ છે ખેતી અને હવા ખાવાના સ્થળ તરીકે। તેમજ બીજો જે શબ્દ છે એ છે ખેતરો। તો મિત્રો, એનો સંબંધ છે અનાજ પકાવવા માટે। તેમજ જંગલો શબ્દ છે એનો સંબંધ છે લાકડા તેમજ પશુઓના રક્ષણ માટે। તો મિત્રો, એના કુલ ગુણ 3 માર્ક્સ રહેશે। તો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। તો પ્રશ્ન નંબર 3 નો અ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો મિત્રો, અહીંયા કેટલાક વિધાનો આપેલા છે, જે ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે, અને મિત્રો એના કુલ ગુણ 2 માર્ક્સ રહેશે। તો પ્રથમ વિધાન જોઈએ કે પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે। તો મિત્રો, આ વિધાન એ તદ્દન ખરું છે, તેથી તમારે ખરું લખવાનું રહેશે। તો મિત્રો, બીજું વિધાન જોઈએ કે મીઠું પાણી એ જલાવરણની ભેટ છે। તો મિત્રો, આપેલ વિધાન એ પણ ખરું છે, તેથી બંને વિધાનની આગળ ખરું લખવાનું રહેશે। તો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3 નો બ। તો પ્રશ્ન નંબર 3 નો બ છે કે સહકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને શું ફાયદો થયો? તો મિત્રો, સહકારી યોજનાથી અને ખાલસા નીતિથી અંગ્રેજોને જે ફાયદો થયો છે તેના વિશે આપણે લખવાનું છે, અને મિત્રો તેના કુલ ગુણ 3 છે। તો મિત્રો, એનો જવાબ જોઈએ કે ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હતા અને તેમની વચ્ચે સંઘ અને એકતા ન હતા, પરિણામે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી ભારતના રાજ્યોનું પતન થયું હતું। અને મિત્રો, 7 વર્ષના સમયગાળામાં વેલેસ્લી સહાયકારી યોજનાથી કંપનીના વિસ્તાર કરી ફરી અંગ્રેજી સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી। તો મિત્રો, આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે કે સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજાઓને અંદરના કે બહારના ભય ન રહેતા તેઓ બેજવાબદાર બન્યા હતા, અને મિત્રો પરિણામે તેમના રાજ્યમાં ગેરવ્યવસ્થા ફેલાઈ હતી। પરિણામે ડેલહાઉસીએ ખાલસા નીતિ વડે એ રાજ્યો ખાલસા કરી અંગ્રેજી શાસન સાથે જોડી દીધા હતા, અને મિત્રો તેણે કેટલાક રાજ્યોને યુદ્ધમાં હરાવીને તેમજ કેટલાક રાજ્યોને પુત્ર દત્તક લેવાનો હક નામંજૂર કર્યો હતો, અને મિત્રો તેમના રાજ્યો ખાલસા કરીને કંપની સરકાર સાથે જોડી દીધા હતા। ડેલહાઉસીની ખાલસા નીતિથી અંગ્રેજોને ખૂબ જ ફાયદો થયો હતો। તો મિત્રો, આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે। તો મિત્રો, એના કુલ ગુણ 3 માર્ક્સ રહેશે। તો મિત્રો, સહકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને નીચે મુજબનો ફાયદો થયો હતો। તો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4। તો પ્રશ્ન નંબર 4 નો અ છે કે મને ઓળખો। તો મિત્રો, અહીંયા કેટલાક વાક્યો આપેલા છે જેના આધારે આપણે ઓળખવાનું છે। તો પ્રથમ આપેલું છે કે હું રાજ્યનો બંધારણીય વડો છું। તો મિત્રો, એનો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ, કારણ કે રાષ્ટ્રપ્રમુખ એ રાજ્યનો બંધારણીય વડો હોય છે। તો મિત્રો, આગળ જોઈએ બીજા નંબરનું કે મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં, એને ઓળખવાનું છે। તો મિત્રો, બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં, તેથી તેનો જવાબ આવશે બંધારણ। ત્રીજા નંબરનું જોઈએ કે હું એક સંઘ રાજ્ય છું।
તો મિત્રો ભારત એક સંઘરાજ્ય છે, તેથી કરીને ત્રીજા નંબરનું જે છે એનો જવાબ આવશે ભારત। તો પ્રશ્ન નંબર 4નો બ જોઈએ કે મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજોએ પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા? તો મિત્રો એના વિશે જવાબ લખવાનો જ રહેશે અને તેના કુલ ગુણ 2 માર્ક્સ રહેશે। તો મિત્રો એનો જવાબ જોઈએ કે પંજાબ કેસરી રણજીતસિંહ પંજાબના શક્તિશાળી મહારાજા હતા અને તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી એક મજબૂત સૈન્ય કર્યું હતું અને મિત્રો તેમણે પંજાબની આસપાસના પ્રદેશો પર વિજય મેળવ્યો। આમ મહારાજા રણજીતસિંહ એક પ્રતાપી અને વિજેતા શાસક હોવાથી તેમના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ થયા નહીં। તો મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે, જે તમે વિડીયોની અંદરથી જોઈ અને લખી શકો છો। તો મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ કે માંગ્યા મુજબ ઉત્તરો આપો। તો પ્રશ્ન નંબર 5ની અંદર આપણે કેટલાક પ્રશ્નો આપેલા છે, જેના માંગ્યા મુજબ જવાબો લખવાના રહેશે। તો ભૂસ્ખલન કેવા વિસ્તારોમાં જોવા મળે છે? તો મિત્રો અહીંયા ભૂસ્ખલન કેવા વિસ્તારોમાં જોવા મળે છે તેના વિશે લખવાનું છે। તો ભૂસ્ખલન એ અતિશય ભારે વરસાદવાળા પ્રદેશોમાં તેમજ ભૂકંપીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે। તો બીજો પ્રશ્ન જોઈએ કે આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે? તો મિત્રો આપણા બંધારણની વિશેષતાઓ નીચે અહીંયા આપેલી છે કે લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક રાજ્ય, પ્રજાનું સાર્વભૌમત્વ અને સમાજવાદી રાજ્ય રચના। તો મિત્રો વગેરે આપણા બંધારણની એક મુખ્ય વિશેષતાઓ છે। તો મિત્રો આ રીતે તમે તમારી એકમ કસોટીની નોટબુકની અંદર જવાબ લખી શકો છો। તો મિત્રો આ રીતે તમારે મોડલ પેપરના જવાબો લખવાના રહેશે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। તો ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો મિત્રો ભારતની અંદર સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા અને સૌથી છેલ્લે ફ્રેન્ચ પ્રજા આવી હતી। તો મિત્રો જો તમે ચેનલ પર નવા હોવ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને હજી સુધી લાઇક ન કર્યો તો મિત્રોને વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ મોડલ પેપરનું સોલ્યુશન મળી શકે અને જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મેળવી શકે। તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ કોણે અને કઈ સાલમાં શરૂ કર્યો હતો? તો મિત્રો મુંબઈથી થાણા સુધીનો રેલમાર્ગ કોણે શરૂ કર્યો હતો? તો મિત્રો એનો જવાબ આવશે લોર્ડ ડેલહાઉસીએ। અને મિત્રો ક્યારે શરૂ કર્યો હતો? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1853। તો મિત્રો આ રીતે તમારે જવાબ લખવાના રહેશે। તો મિત્રો આ હતું તમારું જાન્યુઆરી મહિનામાં લેવાનારી ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો આશા રાખું છું કે આ સોલ્યુશન વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો જો આજનો આ વિડીયો ગમ્યો હોય અને સોલ્યુશન વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હોય તો જ વિડીયોને લાઇક કરજો અને ના ગમ્યો હોય તો તમે વિડીયોને ડિસલાઇક કરી શકો છો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ મોડલ પેપર પહોંચી શકે અને જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીમાં